વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો ટોપિક છે 4.2 ચુંબકીય બળ, મેગ્નેટિક ફિલ્ડ. હવે આ જે ટોપિક છે ને આપણે ઘણા બધા પાર્ટ પડવાના છે, પણ એમાં સૌથી પહેલાં આપણે આગળના ચેપ્ટરની જ વાત કરીએ, કારણ કે તમે આગળના ચેપ્ટરમાં વિદ્યુત ક્ષેત્ર વિશેની વાત ભણી ગયેલા છો અને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં તેના ઉદ્ગમની પણ વાત કરી ગયેલા છે. એટલે આપણે થોડું બેઝિકથી શરૂઆત કરીશું કે તમને એટલું ખબર છે કે કોઈ સ્થિર વિદ્યુત ભાર હોય તો એ સ્થિર વિદ્યુત ભાર પોતાની આસપાસ શું કરે? વિદ્યુત ક્ષેત્ર રચે. એટલે વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ કોણ છે? વિદ્યુત ભાર છે. બરાબર. હવે મારી પાસે ધારો કે ક્યુ જેટલો વિદ્યુત ભાર છે અને તેને કારણે અવકાશમાં કોઈ આર બિંદુ પાસે સૌથી પહેલાં મારે એના દ્વારા ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બરાબર. તો એ આવશે સદિશ ઈ બરાબર કે ક્યુ અપોન અહીંયાથી આ સુધીનું અંતર છે આર, એટલે આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. જ્યાં આપણે કેની વેલ્યુ મૂકી દઈએ તો કેની વેલ્યુ બનશે 1/4πε0 ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. જે આર કેરેટ એ શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? આરની દિશાનો એકમ સદિશ. બરાબર. હવે આપણે બીજી વસ્તુ શું કરીશું કે તમારું જે આ વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થયેલું છે એની અંદર તમે શું કરો છો? એક સૂક્ષ્મ વિદ્યુતભાર ક્યુને, બરાબર, આર અંતરે ક્યુ પ્લસ ક્યુથી આર અંતર અહીંયા લઈ આવો છો અને તે સંજોગોમાં અહીંયા શું થશે? આ વિદ્યુતભાર પર વિદ્યુતીય બળ ઉત્પન્ન થશે. એ જ સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ સદિશ ઈ. પણ સદિશ ઈની તો આપણે કિંમત શોધી કાઢેલી છે 1/4πε0 ઇન્ટુ ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. એટલે આપણે અહીંયા લખી કાઢીએ ઇન્ટુ આ સ્મોલ ક્યુ પણ. એટલે અહીંયા તમારા સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર આપેલા વિદ્યુત ક્ષેત્રને કારણે ઉત્પન્ન થયેલું બળ થઈ જશે 1/4πε0 ક્યુ ઇન્ટુ ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો જે ટૉપિક છે તે છે, હવે આપણે મેઇન આપણા ટૉપિક પર આવે કે ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય, બરાબર, લોરેન્ટ્ઝ બળ કોને કહેવાય. તો એ સમજાવવા માટે વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાન રાખજો. જો મારે શું કરવાનું છે, કારણ કે મને વહેતો પ્રવાહ જોઈએ, એટલે કે ધારે વિદ્યુતભારો ગતિ કરતા હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે સૌથી પહેલાં હું લઈશ એ આર છેદનું ક્ષેત્રફળ ધરાવતો એક વાહક તાર કે જેની લંબાઈ એલ છે. બરાબર. અને આ વાહક તારમાં પહેલે કોઈ એક સૂક્ષ્મ વિદ્યુતભારની વાત કરું કે કોઈ સૂક્ષ્મ વિદ્યુતભાર છે ક્યુ, અને ક્યુ એ સદિશ વી જેટલા વેગથી ગતિ કરી રહેલું છે. બરાબર. તો એક વિદ્યુતભાર દ્વારા આવા એકમ કદમાં રહેલા વિદ્યુતભારોની સંખ્યા ધારો કે એન છે. બરાબર. એકમ આ તારના એકમ કદમાં રહેલા વિદ્યુતભારોની સંખ્યા એન છે. બરાબર. તો રચાતો પ્રવાહ થઈ જશે આઈ બરાબર એન એ વી ઇન્ટુ ક્યુ. આ સૂત્ર કહું છે એને ઈ ઇન્ટુ વીડી અથવા એને વીડી ઇન્ટુ ઈ આપણે લખતા હતા ને, એ જ સૂત્ર વિદ્યાર્થી મિત્રો. પણ અહીંયા ઈને બદલે આપણે ધન વિદ્યુતભાર વિચારેલો છે અને દ્રિફ્ટ વેગને બદલે આપણે ફક્ત વીની વાત કરેલી છે. એટલે આ તમે સૂત્ર સાબિત કરી જ નાખેલું છે આગળના ચેપ્ટરમાં. ત્યાર પછીની વાત કરીએ કે આ જો આ તમારો જે આ એક આખો આ જે તાર છે ને મેં આ રીતે દર્શાવી દીધો. આ એક તાર છે જેમાંથી આઈ જેટલો પ્રવાહ વહી રહ્યો છે. હું હવે સમગ્ર તારની વાત કરતી જ નથી, હું વાત કરું છું ફક્ત મેં એક નાનો ખંડ વિચાર્યો, સદિશ ડીએલ જેટલી લંબાઈને એક નાનો ખંડ વિચાર્યો, અને જ્યારે એમાંથી એ ખંડમાંથી જ્યારે આઈ જેટલો પ્રવાહ પસાર થાય તો તે સંજોગોમાં આ બને પ્રવાહ ખંડ અને તે કહેવાય આઈ ઇન્ટુ સદિશ ડીએલ. હવે મારે પ્રવાહ ખંડ મેળવવો છે ને, તો હું શું કરું? આ સમીકરણમાં આઈ છે એને સદિશ ડીએલ વડે ગુણી કરે બંને બાજુ. એટલે અહીંયા થઈ જશે આઈ ઇન્ટુ સદિશ ડીએલ ઇઝ ઇક્વલ ટુ એન એ વી ઇન્ટુ ક્યુ ઇન્ટુ સદિશ ડીએલ. બરાબર છે. હવે આ જે પ્રવાહ પ્રવાહકણ છે એને તમે શું કરો? કોઈ ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દીધો. બરાબર. તો આપણે નિયમ જાણીએ છીએ કે કોઈ પણ વિદ્યુત પ્રવાહધારિત તારને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે એના પર શું થાય? તે ચુંબકીય ક્ષેત્રનું બળ લાગે. બરાબર. જેમ અહીંયા શું થયેલું? તમે આપેલા વિદ્યુત ક્ષેત્રમાં તમે વિદ્યુતભાર મૂકો તો એ વિદ્યુતભાર પર વિદ્યુતીય બળ ઉત્પન્ન થાય ને, તેમ આ વિદ્યુત પ્રવાહધારિત જે પ્રવાહખંડ છે એ પ્રવાહખંડને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એ ચુંબકીય ક્ષેત્રનું એની પર બળ લાગે. બરાબર. હવે આ બળનું સૂત્ર શું આવશે? સૂક્ષ્મ ખંડ પર લાગે છે ને, એટલે સૂક્ષ્મ સદિશ ડીએફ ઇઝ ઇક્વલ ટુ થશે તમારા પ્રવાહખંડ અને તમે ચુંબકીય ક્ષેત્રનો સદિશ ગુણાકાર કરો, એટલે કે આઈ ઇન્ટુ સદિશ ડીએલ ક્રોસ સદિશ બી. પણ આઈની વેલ્યુ તો તમને ખબર છે, એને વી ક્યુ.
બરાબર. એટલે આપણે લખી દઈએ I બરાબર NA VQ ઇન્ટુ સદિશ DL ક્રોસ સદિશ B. બરાબર. હવે એક બાબતને ધ્યાનમાં રાખો પરફેક્ટલી. જો કે તમારો પ્રવાહખંડ છે એ જે દિશામાં વિદ્યુતભાર ગતિ કરી રહ્યો છે તે દિશામાં, કારણ કે આપણે ધન વિદ્યુતભારના અત્યારે આધારે આપણે વાત કરી રહેલા છે, તો જે દિશામાં પ્રવાહ છે દૈવાજિક પ્રવાહ ધન વિદ્યુતભારને કારણે જ મળે. બરાબર. એટલે જે પ્રવાહ છે પ્રવાહની દિશા એ ધન વિદ્યુતભારની દિશા, અને જો ધન વિદ્યુતભાર આ દિશામાં ગતિ કરતો હોય તેનો વેગ પણ આ દિશામાં હોય. બરાબર. તો હાલમાં તમે શું કહો છો, પ્રવાહખંડનો જે સ્થાનાંતર સદિશ છે ને એ તમે આ દિશામાં દર્શાવેલો છે અને તમારો વેગ પણ આ દિશામાં જ છે. તો અહીંયા તમે શું કરી શકો બરાબર સમજો. તમે અહીંયાથી જે તમારા સ્થાનાંતરનો સદિશ છે ને એ સ્થાનાંતરને તમે અદિશ કરી નાખો ને એને બદલે વેગને તમે સદિશ કરી નાખો. કેમ કરી શક્યા? કારણ કે આ બંને રાશિ સદિશ છે. બરાબર. તો તમે આને અદિશ કરો તો પછી આને તમારે એક જ ડાયરેક્શનમાં છે એટલે તમે શું કર્યું, આને સદિશ કરી નાખ્યું. આ કોન્સેપ્ટ પરફેક્ટ ક્લિયર કરજો, કારણ કે નિશાની તમારી સદિશની નિશાની અહીંયાથી અહીંયા આવી જાય છે. બરાબર. ઓકે. હવે ત્યાર પછીની વાત કરીએ. તો અહીંયા તમારી પાસે મળ્યું NA Q ઇન્ટુ DL સદિશ V ક્રોસ સદિશ B. બરાબર. હવે આ શું બતાવે તે સમજો. જો એ તમારો બરાબર તમારે મને ખબર છે કે એકમ કદ દીઠ તમારી પાસે વિદ્યુતભારોની સંખ્યા છે N. આની સંખ્યા ઘનતા કહેવાય. બરાબર. હવે એને તમે શું કર્યું છે, A ઇન્ટુ DL વડે ગુણી કરો, એટલે કે આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા પેલી સૂક્ષ્મ લંબાઈ. તો આટલા ભાગમાં રહેલા કુલ વિદ્યુતભારો કેટલા, તો NA ઇન્ટુ DL કહેવાય. બરાબર. એટલે આજે તમે અહીંયા દર્શાવેલું છે તે કે આટલા ભાગમાં રહેલા કુલ વિદ્યુતભારોની સંખ્યા કેટલી થઈ, NA ઇન્ટુ DL, એટલે કે DL ખંડના તારમાં વિદ્યુતભારની સંખ્યા આવી. પણ વિદ્યાર્થી મિત્રો મારે શોધવાનું શું છે, કોઈ એક સૂક્ષ્મ Q જેટલો વિદ્યુતભાર છે એના પર લાગતું બળ. તો મારે શું કરવું પડે, મને જે કુલ બળ મળેલું છે એને તમે શું કરો, તમે કુલ વિદ્યુતભારની સંખ્યા વડે ભાગી કાઢો તો મને તે વિદ્યુતભાર પર લાગતું બળ મળી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે ત્યાર પછીની વાત કરીએ. આપણે શું કહું, કોઈ એક વિદ્યુતભાર Q પર લાગતું મારે બળ શોધવું હોય તો I ઇન્ટુ સદિશ DL પ્રવાહખંડમાં રહેલા બધા વિદ્યુતભાર પર લાગતું બળ, બરાબર, સદિશ DF ભાગ્યા તમે શું કરી દેશો, N ઇન્ટુ DL. બરાબર છે. હવે આવું કરવાથી શું થઈ જશે, તમારું અહીંયા DFની તમને વેલ્યુ ખબર જ છે, NA ઇન્ટુ DL Q ઇન્ટુ સદિશ V ક્રોસ સદિશ B. માં NA ઇન્ટુ DL તમારા કેન્સલ થઈ જાય તો તમારો જવાબ આવી જશે Q ઇન્ટુ સદિશ V ક્રોસ સદિશ B. ઓકે. એટલે તમારું શું થઈ જશે અહીંયા જો કે જો તમારે અહીંયા ક્રોસ પ્રોડક્ટ નથી લખવું, બરાબર, તો તમે અહીંયા લખશો Q ઇન્ટુ VB સાઇન થીટા ઇન્ટુ N કેરે. જ્યાં N કેરે તે શું છે, વિદ્યુતભાર પર જે દિશામાં બળ લાગી રહ્યું છે તે દિશાનો એકમ સદિશ. બરાબર. હવે થોડી આપણે આ સૂત્રને આધારે, કારણ કે અત્યારે આપણે જે શોધ્યું તે શું છે કે તમે આપેલા ચુંબકીય ક્ષેત્રમાં જે કોઈ એક વિદ્યુતભાર છે એના પર લાગતું જે બળ છે એનામાંથી આપણે આઈડિયા સૂત્ર શોધી કાઢ્યું. શું દર્શાવે વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલું જ પાર્ટ દર્શાવે કે કોઈ પણ વિદ્યુતભાર પર જ્યારે ચુંબકીય ક્ષેત્રને કારણે બળ ઉત્પન્ન થાય ને તે કઈ બાબતો પર આધાર રાખે. પહેલે એ પોતાના વિદ્યુતભાર પર, તમે એના વિદ્યુતભારના મૂલ્યમાં ફેરફાર કરશો તો એના પર લાગતા બળનું પ્રમાણ વધે, એનો વેગ. બરાબર. તમે જે ચુંબકીય ક્ષેત્રને લાગુ પડેલું છે ચુંબકીય ક્ષેત્ર, આ બધી જ રાશિઓ પર આધારિત છે પેલા વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ. બરાબર. બીજી પણ એક વસ્તુ સમજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ધારો કે આ Q જે વિદ્યુતભાર છે ત્યારે ધન છે અને એની તમને એક ચોક્કસ ડાયરેક્શન મળી, ધારો કે આ મળી. પણ હવે આ જ વિદ્યુતભાર એટલા જ મૂલ્યનો પણ તમે ઋણ લઈ લો તો એ વિદ્યુતભાર પર લાગતા બળની દિશા શું થાય, ઉલટાઈ જાય. બરાબર છે. એટલે તમે વિદ્યુતભાર ધન લેશો ને ઋણ લેશો ને તો એ પ્રમાણે પણ બળની દિશા તમે બદલી શકો. બરાબર. બીજી એક બાબત છે, જો અહીં એક વસ્તુ કહેલી છે, હજુ એક વસ્તુ કે બળનું મૂલ્ય કઈ રીતે તમે બદલી શકો, એ થીટા પર પણ આધારિત છે. બરાબર. ફોર એક્ઝામ્પલ તમે છે QVB સાઇન થીટા, અને એ જે તમારી જે કિંમત છે એમાં તમે થીટાની વેલ્યુ શું લઈ લો છો, 0. બરાબર. થીટા તમે 0 લીધું, દેટ મીન્સ શું છે કે તમારો વિદ્યુતભાર જે દિશામાં ગતિ કરે છે તે એનો વેગની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા સરખી થઈ ગઈ, અને આ સંજોગોમાં થીટાની વેલ્યુ થઈ જાય 0. અને થીટાની વેલ્યુ જો 0 થઈ જાય તો અહીંયા QVB સાઇન 0 મૂકો તો સાઇન 0ની વેલ્યુ આવે 0, એટલે આખા પદને તે 0 કરી નાખે, એટલે કે એના પર લાગતું બળનું વેલ્યુ થઈ જાય 0. બરાબર.
એટલે કે જો વિદ્યુતભાર અને ચુંબકીય ક્ષેત્ર સમાન દિશામાં, વિદ્યુતભારનો વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંને સમાન દિશામાં હશે ને તો એના પર બળ લાગતું નથી. એનાથી વિરુદ્ધ, ધારો કે વિદ્યુતભાર આ દિશામાં ગતિ કરી રહ્યો છે અને તમે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં લગાવો તો એ લોકોની વચ્ચે 180નો ખૂણો બને. આ સંજોગોમાં પણ શું થાય, sin 180 બરાબર 0 થાય અને એ વિદ્યુતભાર પર બળ લાગતું નથી. બરાબર. હવે આને સમજવાનો પ્રયત્ન કરો છો વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. મેં એક પૃષ્ઠ લઈ લીધું. બરાબર છે. હવે આ જે પૃષ્ઠ મેં દર્શાવેલું છે એ પૃષ્ઠમાંથી શું થાય છે, આ રીતે ચુંબકીય ક્ષેત્ર મળે છે. બરાબર. આ ચુંબકીય ક્ષેત્ર મળ્યું અને આ તમારું મળ્યું વિદ્યુતભારની ગતિ, એટલે કે વિદ્યુતભારનો વેગ. બરાબર. આ વિદ્યુતભાર આ દિશામાં ગતિ કરે છે. બરાબર. તો શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તમને જમણા હાથનો નિયમ ખબર ને કે આ બે રાશિથી બનતું જે સમતલ હોય એ સમતલને લંબ તમારે શું કરવાનું, જમણા હાથમાં તમારે સ્ક્રૂ પકડવાનો. બરાબર. જમણા હાથમાં સ્ક્રૂ પકડવાનો. બરાબર. અને તેને સમતલને લંબ આ રીતે ગોઠવવાનો. અને કેવી રીતે ફેરવવાનો, તમારે આ રીતે ફેરવવાનું, કારણ કે તમારે જવું પડશે સદિશ વી ક્રોસ સદિશ બી છે ને, એટલે વીથી બીની દિશામાં તમારે જવું પડે. એટલે મારી જે આ દિશા બની, જો આ બરાબર, આ જે મારી દિશા બની, આ જો આ રીતે જઈ રહ્યું છે, અમને આમ હતી ને તો અંદર જતી સ્ક્રૂ, પણ આમ છે એનો મતલબ કે એ બહાર નીકળી રહ્યું છે. બરાબર. તો એ દિશામાં મને શું મળે, બળની દિશા મળે. પણ વિદ્યાર્થી મિત્રો આકૃતિ તમારી ત્રિપરિમાણમાં નથી. જો બરાબર, આકૃતિ તમારી ત્રિપરિમાણમાં નથી, તમે દ્વિપરિમાણમાં આકૃતિ દોરેલી છે. એટલે અત્યારે મેં શું બતાવ્યું કે ધારો કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ ઝેડ અક્ષ છે અને મારું શું થયું, વી અને બીની, બરાબર, વી મારો ઝેડ અક્ષ પર છે, બી મારો એક્સ અક્ષ પર છે. તો મારું શું થશે, આવ્યું આ દિશામાં મને શું મળે, વાય અક્ષ પર મને બળની દિશા મળે. બરાબર. ધન વાય દિશામાં મળે અથવા તો ઋણ વાય દિશામાં મળે. બરાબર. તમે જમણા હાથથી તમે 11મા ધોરણમાં ભણી જ ગયેલા છો. બરાબર. હવે જો ત્યાર પછીની બીજી પણ એક આમાં જ એક વાત છે, અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો. જો તમારું આ પૃષ્ઠ આ રીતે છે અને આ પૃષ્ઠમાંથી પસાર થતું ચુંબકીય ક્ષેત્ર તમને અહીંયા દર્શાવેલું છે, સદિશ બી. બરાબર છે. હવે આ ચુંબકીય ક્ષેત્રમાં તમે શું કરો છો, આ પૃષ્ઠમાં જે વિદ્યુતભાર છે ને, ધન વિદ્યુતભાર, એ શું થઈ રહેલો છે, જો એ આ દિશામાં ગતિ કરી રહ્યો છે. એટલે આ સદિશ વી અને સદિશ બીથી જે પૃષ્ઠ રચાય એ પૃષ્ઠને લંબ હું અહીંયા શું કરું, સ્ક્રૂ મૂકું અને હું સદિશ વીથી સદિશ બી તરફ એને ઘુમાવું. બરાબર. ઘુમાવું તો મને શું મળે, આ ઘુમાવ્યું ને મેં, બરાબર, તો આ ઘુમાવ્યું તો મને આ દિશામાં, બરાબર, આ દિશામાં મને શું મળશે, બળ મળે. બરાબર. પણ એને બદલે હું શું કરું, એટલો જ વિદ્યુતભાર હું ઋણમાં લઈ લઉં. બરાબર. તો શું થશે, વેગની દિશા તો એ જ છે, ચુંબકીય ક્ષેત્રની દિશા પણ એ જ છે, પણ મેં ધનને બદલે ઋણ વિદ્યુતભાર લીધો તો મારો બળ જે દિશામાં મળતું હતું એનાથી વિરુદ્ધ દિશામાં મારા બળ થઈ જશે. કારણ કે આપણે થિયરીમાં ભણ્યા કે તમે વિદ્યુતભારનો ધનને બદલે ઋણ વિદ્યુતભાર લો તો આપેલા બળની દિશા શું થાય, ઉલટાઈ જાય. બીજી એક વસ્તુ કે ધારો કે તમારા ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર ગતિ કરતો ન હોય તો વેગ શૂન્ય બને અને આ સંજોગોમાં પણ વી શૂન્ય થાય તો તેના પર વિદ્યુતભાર પર લાગતું બળ શૂન્ય બને. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તેના આધારે આપણે ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા અને તેના એકમની વાત કરીએ કે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં તમે ક્યુ વિદ્યુતભાર મૂક્યો છે અને એના પર લાગતું બળ છે તો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇન થીટા છે. આપણે તમે બીને કરતા બનાવી દો, તમે બીને કરતા બનાવશો તો તમારો આવશે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી ઇન્ટુ સાઇન થીટા. હવે તમે આ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી લઈ લો, વી 1 મીટર પ્રતિ સેકન્ડ લઈ લો અને ક્યુ એ કુલમ વિદ્યુતભાર લઈ લો. હવે સાઇન 90 ડિગ્રી મૂકો એટલે થઈ જાય 1. બરાબર. તો હવે શું થશે, તમે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે, કારણ કે થીટા 90 ડિગ્રી છે ને, ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે 1 મીટર પ્રતિ સેકન્ડનો વેગ ધરાવતા 1 કુલમના વિદ્યુતભાર પર લાગતું બળ એને તે બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર કહે છે. બરાબર. ફરીથી જો, ચુંબકીય ક્ષેત્રને લંબ 1 મીટર પ્રતિ સેકન્ડનો વેગ ધરાવતા 1 કુલમના વિદ્યુતભાર પર લાગતા ચુંબકીય બળને તે બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર કહે છે. હવે અહીંયા તમે મૂકશો વિવિધ એકમો. ફોર એક્ઝામ્પલ બી ઇઝ ઇક્વલ ટુ એફનો એકમ મૂકો ન્યૂટન, ક્યુ એટલે કુલમ,
વી એટલે મીટર પ્રતિ સેકન્ડ, સાઇન થીટાનો કોઈ એકમ લખવાનો નથી, આપણે અત્યારે અમને એને પરિમાણ રહિત ધારી લઈએ છીએ, બરાબર. એ ધારણ નથી, એનો એકમ પરિમાણ રહિત જ છે કારણ કે સાઇનના વિધેયમાં છે ને. ઓકે, તો અહીંયા શું થશે? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, કુલમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. બીજી એક બાબત, બરાબર, અહીંયા એક મૂકો કે કુલમ એટલે વિદ્યુત બળ, ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ ટી પ્રમાણે એ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય. એટલે બીજો એક એકમ મળે ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ગુણ્યા મીટર પ્રતિ સેકન્ડ. સેકન્ડ અને સેકન્ડ કટ કરો તો હજુ એક એકમ મળ્યો ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર. ત્યાર પછીનો ત્રીજો એકમ, જો તમે લખો ને કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, ને બદલે તમે લખી શકો બળ બરાબર કાર્ય ગુણ્યા સ્થાનાંતર, એટલે કાર્યનો એકમ આવે જૂલ અને સ્થાનાંતરનો એકમ આવે મીટર. એટલે આપણે એનને બદલે લખી શકીએ જૂલ પ્રતિ મીટર અપોન એમ્પિયર ઇન્ટુ મીટર. હવે આ અંશનો છેદમાં જાય એટલે મળશે તમને જૂલ પ્રતિ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. જો વિદ્યાર્થી મિત્રો ખાલી વિદ્યુત ક્ષેત્ર, બરાબર, હજુ તો બે એકમો